મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી જે યુદ્ધ ચાલુ થયું ત્યાર પછી ગેસની અનિશ્ચિતતા સપ્લાય થઈ એના લીધે અમે 15 એપ્રિલ સુધી સ્વૈચ્છિક રીતે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. 15 એપ્રિલ સુધીમાં અમને માર્કેટની અંદર પૂરતી ડિમાન્ડ ન દેખાતી હોવાથી અમે એ નિર્ણયને અમુક પ્રોડક્ટને 1લી મે સુધી અમે લંબાવ્યો હતો. પરંતુ 15 એપ્રિલથી અંદાજે 1-2 પ્રોડક્ટની 250 જેટલી ફેક્ટરીઓ જે છે એ ચાલુ થઈ ગઈ હતી. બાકીની જે ફેક્ટરીઓ છે એ આજે બધી ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ છે. અંદાજે અત્યારે 575 ફેક્ટરીઓ જે છે એ આજની તારીખમાં ચાલુ થઈ ગઈ છે. બાકીની જે બચેલી ફેક્ટરીઓ છે જેમના લેબરો કોઈ અત્યારે આવ્યા નથી અને રસ્તામાં હોય કે 2-4 દિવસથી આવવાના હોય તો એ બધી ફેક્ટરીઓ આવનારા દિવસોમાં રાબેતા મુજબ ચાલુ થઈ જશે. આપણે ગેસની સપ્લાય અત્યારે કેવી રીતે મળી રહી છે? પૂરતા પ્રમાણમાં ગેસ મળી રહે છે? ગેસની વાત કરીએ તો અમારી પાસે ગેસમાં 2 ઓપ્શન હતા. એક જે છે પ્રોપેન ગેસ હતો અને બીજો જે છે ગુજરાત ગેસ હતો, જેમાં નેચરલ ગેસની સપ્લાય ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતી હોય છે. તો પ્રોપેન ગેસ અત્યારે હાલમાં અવેલેબલ નથી, પરંતુ ગુજરાત ગેસ પાસે એટલો ગેસનો પુરવઠો છે કે જેટલો અમારે રાબેતા મુજબ વપરાશ થાય છે. તો અત્યારે બધી કંપનીઓ જે છે ગુજરાત ગેસ ઉપર કાર્યરત થઈ ગઈ છે. એક્સપોર્ટમાં અત્યારે આપણે એક્સપોર્ટ શરૂ થયું છે કે એક્સપોર્ટમાં અત્યારે એક્સપોર્ટ આમ જોવો તો ચાલુ જ હતું, કેમ કે અમારી પાસે એક્સપોર્ટના મટીરિયલ બનાવેલા હતા, એ પણ લોડિંગ ચાલુ હતા. પણ જે જીસીસી કન્ટ્રીઓ જે હતા એમનું એક્સપોર્ટ બંધ હતું અને અમુક એવા વેસલો હતા કે જે ખાડીના દેશોમાં થઈને પસાર થતા હતા, તો એ વેસલોના અત્યારે મુવમેન્ટ બંધ હતી. એના હિસાબે એક્સપોર્ટ થોડું ધીમું છે, પણ બીજી કન્ટ્રીઓનું જે એક્સપોર્ટ છે એ રાબેતા મુજબ ચાલુ છે.